દાખલા હોય કે સર વળતર હોય, પછી નફો ખોટ હોય, કે પછી આ જીએસટી વાળા દાખલા, કોઈ ટેક્સ વાળા દાખલા હોય, તો જ્યારે આ બધા પ્રકારના દાખલા હોય તમને એમ કહેવામાં આવે કે તમને 10% વળતર આપીશું, 10% નફો થયો, 10% ખોટ ગઈ, કે ભાઈ 10% જીએસટી, કોઈ પણ તમને નફો ખોટ વળતર જે વસ્તુ આપેલું હોય એ વસ્તુ હંમેશા કોના ઉપર શોધવામાં આવે? તો એ વસ્તુ હંમેશા મૂળ કિંમત ઉપર શોધવામાં આવે. હવે મૂળ કિંમતના બીજા કયા નામો છે? મૂળ કિંમત કહી દો, તમે છાપેલી કિંમત કહી દો, એને તમે પડતર કિંમત કહી દો. પડી કે ના પડી ખબર? તો આ બધા એના જ નામ છે. તો ધ્યાન આપો, આપણે કીધું કે તમને અમે 10% વળતર આપીશું, અથવા તો કોઈ જગ્યાએ આપણને તમને એમ કહે કે ભાઈ 10% ખોટ ગઈ, તો આ જે નફો ખોટ જે 10% એ 10% કોઈના નીકાળવા તો પડે કે ભાઈ 10%, પણ કોના 10%? કોના 10% તમે એમને વળતર આપશો? તો એ જે ટકાવારી કાઢવાની હોય કોની નીકળે? હંમેશા મૂળ કિંમતની નીકળે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે.